અકસ્માતની તપાસમાં દહેજ પોલીસે એક જ ફિટનેસ સર્ટિફિકેટ 2 જેસીબી ચાલતા હોવાનું જણાતા બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર જેસીબી જપ્ત કરી કોઈ તેના નંબર અને ચેસિસ નંબર સહિતની ખરાઈ કરતા તેના પર લગાવવામાં આવેલો આરટીઈનો નંબર ખોટો હોવાનું માલુમ પડ્યું, જેથી દહેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એ સંધિએ ઊંડાણપૂર્વક તપાસ કરતા જણાવ્યું કે જેસીબીનો ઓરિજિનલ નંબર GJ07CD0599 છે, જ્યારે જેસીબીના માલિકે પર જાતે GJ32S0165 નંબરનું સ્ટીકર ચોંટાડ્યું હતું, જેથી ઓરિજિનલ નંબરની માહિતી મંગાવતા તે નંબર બોટાદના માખા મશરૂર ઝણપડા નામના વ્યક્તિના નામે નોંધાયેલ છે, જ્યારે ડુપ્લિકેટ નંબર પણ બોટાદના ભરત વાઘા ઝાપડાના નામે રજીસ્ટર હોવાનું જણાયું હતું. વધુ તપાસમાં જણાયું હતું કે ભરત ઝાપડા એ મખા ઝાપડાના કૌટુંબિક કાકા થતા હતા અને મખા ઝાપડાના જેસીબીનું ફિટનેસ સર્ટિ પૂરું થઈ ગયું હોય તેમની સહમતિથી જ તેમણે તે નંબર ચોંટાડ્યો હતો. તેના પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.